હવે આપણે બ્લોગના 15 દિવસ પછી ગયા આપણે હટકેશ્વર મહાદેવના દર્શન. હર હર મહાદેવ. નો કરવાની કરી અમારા હંસાબેન. હું નો કરવાની કરી અમારા હંસાબેન બોલો. હેલો હાય મજામાં મજા વાંચ કાલનો વ્લોગ તમે જોયો ફૂલ કોમેડી. એમાં આમનો છોકરો હતો ભાર્ગવ મહેતા. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તમે કેમ છો બધા? આઈ હોપ કે તમે ઓકે જશો ને મજામાં જશો ને મોજની કોચમાં જશો. તો ભાઈ આજના આપણે નવા બ્લોગમાં આપણે ઊંઝા જેવા નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત નથી કરતો, એવું નથી કહેતો એમ. આજના આપણે નવા ઊંઝા જેવા બ્લોગમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજે છે સોમવાર, એ આપણે હટકેશ્વર મહાદેવ દર્શન. હર મહાદેવ, હર મહાદેવ. હવે આપણે બ્લોગના 15 દિવસ પછી ગયા આપણે હટકેશ્વર મહાદેવના દર્શન. હર હર મહાદેવ. આજે છે બ્લોગનો 15 દિવસ. હર હર મહાદેવ. હર મહાદેવ. હવે સીધા આપણે માર્કેટે મહાદેવ. હર હર મહાદેવ. વાગી છે બપોર. આ તમે ભલે કાકા મોજીલા કાંઈ ઘટે જ નહીં એમાં. બપોરના તો કેટલા વાગે? 11:30 થઈ ગયા છે. મહેતાજી મહિને આજે કોથળી સસ્તી છે. હો 70 રૂપિયા કિલો. 70 રૂપિયા કિલો મહેતાજી. હે 70 રૂપિયા કિલો કરી નાખો ને થોડું થાય. હા, કોથળી બટાકા લઈને જઈએ દાખલા કરે. આ તો બહુ વધારે કામ છે. એ કન્ટિન્યુ અહીંયા બપોરના બરાબર થઈ ગયા છે. નહીં હવે થઈ ગયો એમ. હવે પપ્પા રસ થયો એટલે આ રસ લેવાઈ ગયો અર્જન્ટામાં. અર્જન્ટામાં રસ છે 16 કિલો રસ. હવે જે સીધા ઘરે આજે તો બહારમાંથી જમવાનું બને છે 2 કન્ટિન્યુ. બપોરના વાગી ગયા છે ફીટ દોઢ. ને આપણે ગઈકાલનો તમે જે બ્લોગ જોયો તો ભાર્ગવ મહેતાનો, આજે એમનો ફાધર. જોઈ લો. હાય મજામાં મજા વાંચ કાલનો વ્લોગ તમે જોયો ફૂલ કોમેડી. એમાં આમનો છોકરો હતો ભાર્ગવ મહેતા. કેવો હતો વ્લોગ કાલનો? બહુ સુપર હે ને? બહુ મસ્ત બનાવ્યો. તો પછી તો આજે ભાર્ગવભાઈ નથી જમવા ગયા છે એટલે આજે મજા નહીં આવે વધારે. આવતીકાલે જોઈએ ભાર્ગવભાઈ તો પાછી કાલ મોજ કરીએ આપણે. આજે ઘરે તો દાળ ભાત બધું બનાવ્યું છે, જમી લઈએ. ચાલો બાકાજી બોલે નાખીએ. હાલો સાચલી જે કરે એ કન્ટિન્યુ. બપોરના 2 ને આજે બાય જો સંભારો બનાવ્યો, દાળ ભાત બનાવ્યો, રોટલી, ભીંડા શાક મારું ફેવરેટ. અને ઘીનો રસ બહાર મંગાવ્યો જો આજે. મારે બહાર નથી ખાવાનું, રસ નથી ખાવાનો. પપ્પાથી જો બે ગયા છે. હવે આપણે ખાઈ લઈએ કે આપણે કચ્છ મળી સીધા દુકાન ચાલો બી કન્ટિન્યુ. બધાને સોરી આજે બપોરે મહેમાન હતા, પપ્પા હતા એટલે ઉતરો આપણે. મહેમાન આજે આવવાનું હતું પણ હોઈ ગયા આજે. બપોર આજે નથી ગમતા તો હવે આવ્યા છે સીધા મળી સીધા ઘરે. હા ઘરે મળ્યો હતો. ચાલો બે કન્ટિન્યુ. માતા લાગી રહ્યું પગે. હમણાં સીધા આપણે ઘરે બી કન્ટિન્યુ. આજે બક્ષુક નાનો રહે. આજે કઈ છે ને આજનો દિવસ આવો નાનો છે. ચાલો બે કન્ટિન્યુ. કઈ કોમેડી કરી આપણે બ્લોગ મોટો કરી બે કન્ટિન્યુ. બધાને ગુડ ઇવનિંગ ભાઈ. નો કરવાની કરે એ અમારા હંસાબેન ભરતભાઈ, સોરી હંસાબેન પ્રભુદાસભાઈ ટીટા. નો કરવાની કરે જો. શું કર્યું તમે? તો મને દેખાય છે અને કહેવાય હું લાગતો જોઈને કહું છું નો કરવાની કરી અમારા હંસાબેન. હું નો કરવાની કરી અમારા હંસાબેન બોલો. હાલે ઉભી નતા થોડો થોડો માપમાં બીજા સિંહ પાછળ તો મિની પાકાથી બોલાવે આપણી પાસે વધો ન દે. હવે બપોરે કોઈ પણ વસ્તુ નહીં. બપોરે દાળ ભાત શાક બધું બનાવ્યું હતું એટલે ત્યાં લીધું છે. એટલે દાળ આ છે ભાત આપણા અને દાળ કહેવાય. તમને લોકો નહીં ખબર હોય. अच्छा हमको सिखा रिया है. અને દાળ ભાત કહેવાય અને ભીંડા શાક કહેવાય અને સંભારો કહેવાય.
નાના બાના હાથનું રાયતું કહેવાય. લ્યો ત્યાં લ્યો ધીમે ધીમે હવે ખાઈ લઈએ પછી મળીએ બહાર બે કન્ટિન્યુ. બધાને ગુડ મોર્નિંગ. માફ કરી દેજો ભાઈ, આજે બ્લોગ હાવ નાનો બની ગયો છે કારણ કે આજના બ્લોગમાં કાંઈ હતું જ નહીં. અને કે મજા આજનો દિવસ છે ને હાવ થોડુંક બફાઈ ગયો છે. આજનો દિવસ ખરાબ ગયો છે. હા આમ સારો ગયો મારી માટે, પણ આમ શું કેવું મને સમજાતું નથી. બરાબર આવા કરે બ્લોગ ને તો આજનો બ્લોગ તમને આપણો મિની બ્લોગ કહેવાય છે કે આ નાનો બ્લોગ કહેવાય. દાદા પણ તમને આજનો નાનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો. આવતીકાલે કોશિશ કરી છે મને મોટો બ્લોગ. આવતીકાલ તો જે મારે જે મિત્ર છે યુવરાજભાઈ ખુમાણ તેના ઘરે જવાનું છે નોર્મલ લાઈન. એટલે આવતીકાલનો બ્લોગ તો બહુ મોટો હશે, જે મને મોટો. કાલ તો ભી પડી જાય એડિટિંગ કરવામાં, એવી કોમેડી થવાની છે કાલે. તો કાલે હું જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલે ખજીભાઈ ખાસ મિત્ર છે યુવરાજભાઈ ખુમાણના ઘરે જવાનું છે કાલે, એ પણ ડોરેમોન લઈને. તો બસ કાલનો બ્લોગ ખુલતા નહીં. ચાલો મળ્યા આવતીકાલે નવા બ્લોગમાં. નવી મોજ મસ્તી સાથે નવા બ્લોગ સાથે અને નવા પણ ઊંધિયા જેવા બ્લોગ છે. ચાલો બે કન્ટિન્યુ ભગત નહીં. ચાલો બે કન્ટિન્યુ આવતીકાલે લેજો. અત્યારે અનકન્ટિન્યુ થઈ જાય ને ખુશ घर भेगू थाने पाए गजब बेइज्जती है. ગુડ નાઇટ, શિવરાત્રી, મહાદેવ જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા, હર હર મહાદેવ. હાલો ગુડ નાઇટ. આવતીકાલે મળીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ.